वज़ीर आज़म नरेंद्र मोदी ने गुजरात के पतन में अवामी जलसे से खिताब किया। वज़ीर आज़म की इस जनसभा संकल्प रैली में हजारों की तादाद में लोग मौजूद थे। अपने खिताब में वज़ीर आज़म ने दहशतगर्दी को जड़ से खत्म करने की बात की। पीएम मोदी ने कहा कि पायलट अभिनंदन के हवाले से पाकिस्तान को इंतबाह दिया गया था कि अगर अभिनंदन को कुछ हुआ तो पाकिस्तान को हिंदुस्तान नहीं छोड़ेगा। આજે તમે જોયું હશે કે પહેલા હિન્દુસ્તાનના ખૂણે ખૂણે મરજી પડે ત્યારે બોમ્બ ધડાકા કરતા હતા। અત્યારે કોશિશો તો ચાલુ જ છે, બંધ જ નતા, પણ મેળ નથી પડતો। એ સુધરી ગયા જેવો મારો દાવો એ નથી। અને 100 પ્રયોગ કરે, 99 માં નિષ્ફળ જાય, એકાદમાં થઈ જાય, પણ છતાંય આપણે એવી પગલા લીધા કે ધીરે 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 આ બોમ્બ ધડાકા કરવાવાળી ગેંગ જમ્મુ કાશ્મીરના 2.5 જિલ્લાની અંદર સીમિત થઈ ગઈ છે। અને એમાં પણ લગભગ અઠવાડિયામાં 2 વાર ગોળીઓને વણઝાર બરાબર ચાલે છે આમને સામને। અને પછી ખબર આવે કે આજે 2 પાડી દીધા, આજે 3 પાડી દીધા રોજ। અને જ્યારે પુલવામા થયું, તમે મને કહો આ દેશની મોદી પાસે શું અપેક્ષા હતી ભાઈ? જેમ 26/11 થયું મુંબઈમાં અને ડોક્ટર મનમોહન સિંહજીની સરકારે જે કર્યું, મેં એવું કર્યું હોત તો ચાલત? તમે મને માફ કરત? આ દેશ મને માફ કરત? તમે તો ઈચ્છો કે ના ઈચ્છો કંઈક તો થવું જોઈએ મોદીજી, તમારા ના થાય। આખો દેશ ઈચ્છા કરતો હતો। અને મેં પહેલા જ દિવસે કહ્યું કે મેં સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે।